તો મિત્રો મેથ્સની અંદર આવતી આલેખ વિશે એક અગત્યની જાણકારી જે દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ, બહુ અગત્યની હોય છે, એ છે કે કોઈ બી સમીકરણનો આલેખ કેવો બનશે. ધારો કે આલેખ સુરેખ છે, સમીકરણ સુરેખ છે. ધારો કે ax + b = 0ના સ્વરૂપમાં છે. એક્ઝામ્પલ ધારો કે 5x + 7 જેમાં x ની એક જ ઘાત છે. તો આવો જે આલેખ હશે એ સુરેખા મળશે તમને, એટલે સીધી રેખા મળશે. ઓકે, બીજા આલેખની વાત કરીએ કે ax² + bx + c = 0 એટલે આલેખમાં દ્વિઘાત સમીકરણ છે. ધારો કે કોઈ પણ બે ઘાતવાળું સમીકરણ છે, તો એવો આલેખ તમને કેવો મળશે ભાઈ? એવો આલેખ મળશે તમને પરવલય, જેમાં ઉપરની તરફ પરવલય હોય તો a0 એટલે સમીકરણ જો પ્લસ વાળું હોય તો a0 એ ગ્રેટર દેન 0 મતલબ એ ધન હશે, અને જો પહેલી જ પદ માઇનસ હશે, ઉદાહરણ તમને જોતા મળશે, એ તો આલેખ મળશે નીચેની તરફ પરવલય. ઓકે, અને એમાં જો આલેખ x અક્ષને ન છેદે તો 0 મળશે નહીં, અને આલેખ જો x અક્ષને એક વખત છેદશે તો એનો 1 શૂન્ય મળશે. આ બી તમારે યાદ રાખવાનું. હવે ઘણી વખત આપણને આલેખ આપીને પૂછે કે આના કેટલા શૂન્યો મળશે, તો જ્યારે બી તમને આલેખમાં શૂન્યો વિશે કહેવામાં આવે x માટે, xના કેટલા શૂન્યો મળશે સમીકરણના xમાં હોય, તો તમારે જોવાનું x અક્ષને કેટલી વખત છેદે છે. ધારો કે x અક્ષને આલેખ એક વખત છેદે તો 1 શૂન્ય, બે વખત છેદે તો 2 શૂન્ય, 3 વખત છેદે તો 3 શૂન્ય, 4 વખત છેદે તો 4 શૂન્ય. ઓકે, આકૃતિમાં તમને દેખાય છે એના કેટલા શૂન્યો મળશે એ મને જરૂર જવાબ આપશો.